મહત્વના સમાચાર પર નજર કરીશું। એક મહત્વના સમાચાર મળી રહ્યા છે। આતંકી હુમલામાં ભોગ બનેલા સુરતના પરિવારે પોતાની આપવીતી વ્યક્ત કરી છે। સુરતના પરિવારે પોતાની આપવીતી વ્યક્ત કરી જે આતંકી હુમલામાં ભોગ બન્યા મૃતક શૈલેષ કળથિયાના પુત્ર નક્ષે આપવીતી વ્યક્ત કરી હતી। ત્યાં કેવી ઘટના બની, કેવી રીતે ફાયરિંગ કરવામાં આવ્યું, પહેલા અમે મિની સ્વિટ્ઝરલેન્ડ ગણાતા પહેલગામ ગયા હતા। નક્ષ દ્વારા પોતાની આપવીતી વ્યક્ત કરવામાં આવી હતી, તેના દ્રશ્યો વ્યક્ત કરવામાં આવ્યા હતા। નક્ષ કળથિયાએ કહ્યું, રસ્તો ખરાબ હોવાથી અમે ઘોડી સવારી કરીને ઉપર પહોંચ્યા હતા પહેલગામ કે જ્યાં રસ્તો ત્યાં માહોલ જોવા માટે ગયા હતા। અચાનક ગોળીનો અવાજ આવ્યો અને સૌ અવાજ સાંભળીને ત્યાંથી ભાગવાની કોશિશ કરી। आतंकी હુમલામાં ભોગ બનેલો સુરતના પરિવાર છે કે જેણે પોતાની આપવીતી વ્યક્ત કરી હતી। सामने आ गए और वो बोले मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ, और हिंदुओं को सारे गोली मार जेंट्स को लगा और बाद में वो कहीं गायब हो गए और हम भाग के नीचे आ गए, उतर के बुरा पहाड़। बेटा कैसा लग रहे थे जो लोग थे वो? कितने लोग कैसे? मतलब वो एक दाढ़ी बहुत बड़ी थी, वो सर पर वो टोपी पहनी थी और कैमरा भी था सर। क्या बोल रहे थे वो लोग, क्या बात कर रहे थे बेटा, क्या बता रहे थे? पता नहीं पता, वो बोला बस मुसलमान अलग हो जाओ और हिंदू अलग हो जाओ, हिंदू को गोली मार के भाग गए। पापा कहाँ घूम रहे थे तब? हाँ? पापा कहाँ घूम रहे थे तब? घूमने उधर ही थे। चलो भाई हो गया, चल आ जा।